જોઈએ કો એમ કે ભાઈ આ બીજામૃતનો પટ આપવાથી એની જે વિકાસ ટૂંકમાં એ જે સુયા કેટલો લાંબો બેસી છે એ તમે ચોખ્ખું દેખાય હવે અને આ બીજામૃતનો પટ આપવાનું જે આખી ભલામણ કરેલી છે એમ બીજામૃત બનાવો છો ખરા કોઈ આમાં આમ બનાવી તમે શીખાભાઈ જોશો જ નહીં બીજાને દો અને આપણા જિલ્લાનો અને અમારા ચોટીલા તાલુકાનો પ્રયોગ છે ખૂબ ગૌરવ લેવા જેવી વાત છે કે આપણા તાલુકાનો પ્રયોગ છે યુનિવર્સિટીના વિદ્યાર્થી ભણે છે બરાબર અને એક ખેડૂતની કોઠાસૂઝથી થયેલો પ્રયોગ છે હવે હિતેશભાઈએ કીધું ને કે પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતીમાં ફેર છે હવે શું ફેર છે એવું કોઈને ખબર છે અમુક ખેડૂતો સિવાય પ્રાકૃતિક આપણે ઘણા પ્રાકૃતિક કઈ કહેવી ઘણા એમ કે અમે ઓર્ગેનિક ખેતી કરવી